શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ જે ફાગણ માસની અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધી 8 દિવસના હોળાષ્ટક કહેવાય છે. તે ક્યારે છે? આ હોળાષ્ટકમાં શું કરવું, શું ન કરવું, શું મહિમા છે હોળાષ્ટકનો, તે વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો ભક્ત વત્સલ ભગવાન નૃસિંહની જય. મિત્રો, હોલિકા દહન તે આખા વર્ષમાં આવતી પૂર્ણિમા, તે છે ફાગણ માસની પૂર્ણિમા, જે ઘણી પવિત્ર મનાય છે. 4 મહારાત્રિ છે, જેમાં ફાગણી પૂર્ણિમા, હોલિકા દહનની પૂર્ણિમા છે એ એક દિવાળીની રાત્રિ, શિવરાત્રિ અને જન્માષ્ટમી. તેમાં હોલિકા પર્વ આખા દેશમાં ધામે ધૂમેથી મનાવાય છે. ભગવાન વિષ્ણુના રૂપ એવા નૃસિંહ ભગવાનની પૂજા ઉપાસના થાય છે, અને સાથે ભક્ત પ્રહલાદની પણ તેનું પણ સ્મરણ થઈ જાય છે. તેવું આ હોલિકા દહનનો જે પર્વ છે તે ભક્ત અને ભગવાનને સમર્પિત છે. હોલીનો પર્વ ભારત વર્ષમાં ઘણી ઉલ્લાસ સાથે ધામે ધૂમેથી મનાવાય છે, અને બીજા દિવસે હોલિકા દહન થાય ત્યારે પૂર્ણિમાના બીજા દિવસે રંગભરી હોળીના રૂપમાં પણ ઉત્સવ મનાવાય છે. ફાગણ માસની પૂર્ણિમાના આગળના જે 8 દિવસ છે ત્યારે હોળાષ્ટક મનાવાય છે. એટલે કે ફાગણ સુદ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધી. હોળાષ્ટક એટલે કમૂરતા એટલે કે કોઈ પણ મુહૂર્ત આ 8 દિવસ હોતું નથી, અને 8 દિવસ માંગલિક કાર્ય કે શુભ કાર્ય પણ વર્જિત મનાય છે. ગ્રહોની ચાલ પણ શુભ હોતી નથી, અને જે કોઈ કાર્ય કરીએ આપણે તેમાં સફળતા પણ પ્રાપ્ત થતી નથી. માટે આ હોળાષ્ટક દરમિયાન ગ્રહનો સ્વભાવ ઉગ્ર હોય, શુભ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થતી નથી. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યમાં કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં કે આપણા વડીલો પણ કહેતા કે હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય વર્જિત કરવું. એવું પણ મનાય છે કે હોળાષ્ટક દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે, પરેશાની પણ વધી જાય છે. એટલા માટે પણ હોળાષ્ટકને શુભ મનાતા નથી, પરંતુ એક કાર્ય માટે શુભ મનાય છે. તે છે પ્રભુ ભક્તિ માટે. પ્રભુને જો પ્રાપ્ત કરવા હોય તો પ્રભુને હૃદય સમર્પિત કરવાના આ 8 દિવસ છે, જેમાં આપણે આપણા જીવનનું મંગલ કરી શકીએ છીએ. પ્રહલાદજીની જેમ જો કોઈ કસોટી જીવનમાં આવતી હોય તો તેને પાર કરવી હોય અને પ્રભુ ભક્તિમાં રંગાવવું હોય તો આ 8 દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. પ્રભુની પ્રાપ્તિ માટે ઉત્તમમાં ઉત્તમ છે, સાંસારિક કાર્ય માટે નહીં. આ હોળાષ્ટક સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કથા અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન કામદેવ તથા તેમની પત્ની રતિએ શિવજીની તપસ્યા ભંગ કરી હતી. ક્રોધિત થઈને શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા હતા. ત્યારે કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તે હતા 8 દિવસ. ભગવાન શિવજી 8 દિવસ પછી પૂર્ણિમાના દિવસે પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કામદેવ હરિ પ્રગટ થશે, જન્મ લેશે. ત્યારે કહેવાય છે કે ફાગણી પૂર્ણિમાના દિવસે આખી સૃષ્ટિ, પ્રકૃતિ માતા રંગબેરંગી ફૂલોથી સુસજ્જ થયા. કામદેવ પ્રગટ થયા અને રતિદેવી પણ પ્રસન્ન થયા, દેવતાઓ પણ પ્રસન્ન થયા. તે હતો આ 8 દિવસ પછીનો પૂર્ણિમાનો દિવસ. અને બીજી કથા પ્રહલાદજી અને તેમના પિતા હિરણ્યકશિપુ અને ભગવાન નૃસિંહ સાથે જોડાયેલી છે. હિરણ્યકશિપુ કે જેઓ પ્રહલાદજીના પિતા હતા, પ્રહલાદજી કે જે પરમ ભક્ત ભગવાન નારાયણના હતા. એવું જ હંમેશા સંસારમાં જોવા મળ્યું છે કે પિતા પુત્ર વિરોધી હોય, અલગ અલગ માનસ ધરાવતા હોય. હિરણ્યકશિપુ કે જેઓ વિષ્ણુ ભગવાનના કટ્ટર વિરોધી હતા અને વિષ્ણુ ભગવાનની પૂજા તેઓ રોકતા હતા. તેમને ત્યાં જ પરમ ભક્ત પ્રહલાદજીનો જન્મ થયો, અને પ્રહલાદજીએ વિષ્ણુ ભગવાનની ભક્તિ આરંભ કરી. જન્મથી જ તેમના ગુરુ હતા નારદ મુનિ. હિરણ્યકશિપુને આ વાત બિલકુલ
પસંદ ન હતી. ત્યારે તેઓ પ્રહલાદજીને મારવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. 8 દિવસ સુધી પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુની ઘોર તપસ્યા આરંભ કરી અને તેમના પિતા તેમને કષ્ટ આપતા હતા. કારણ કે પિતા એવું માનતા હતા કે જો ભગવાન વિષ્ણુનો આ ભક્ત હોય તો તે પુત્ર મારે શું કામનો, કારણ કે વિષ્ણુ તો મારો પરમ શત્રુ છે. આવું માનસ તેમનું હતું. પરંતુ દયાળુ પ્રભુ તો સૌના છે, આપણે સૌ જાણીએ છીએ, અને મુક્તિના દાતા પણ. પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુને જ પોતાના હૃદયમાં બેસાડી રાખ્યા હતા. પ્રહલાદજીના પિતાએ વિવિધ કષ્ટો દ્વારા 8 દિવસ સુધી જે પરીક્ષા કરી અને પૂર્ણિમા જ્યારે આવી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. કારણ કે હિરણ્યકશ્યપને વરદાન હતું કે તેઓ ધરતી, આકાશ, પાતાળ કે કોઈ પણ સ્થળે મૃત્યુ પામશે નહીં. માનવ, દાનવ કે કોઈ દેવ તેમને મારી શકશે નહીં. બ્રહ્માજીના આ વરદાનને સત્ય કરવા માટે ભગવાન નારાયણ સ્વયં ભગવાન નૃસિંહના રૂપમાં પ્રગટ થયા, જે ન હતા માનવ કે ન હતા દાનવ, ન હતા પશુ કે ન હતા દેવ. આ રીતે ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને ધરતી, આકાશ કે કોઈ પણ સ્થળે ન મારતા હિરણ્યકશ્યપને તેના જ મહેલના ઉંબરા ઉપર સંધ્યાકાળે, ન દિવસ હતી ન રાત્રિ હતી, ત્યારે ભગવાન વિષ્ણુ નૃસિંહ ભગવાન હિરણ્યકશ્યપને મોક્ષ પ્રદાન કરે છે અને પ્રહલાદજીની રક્ષા કરે છે. ભક્ત પ્રહલાદને ભગવાન નૃસિંહ ખોળામાં બેસાડીને વહાલ કરે છે, વરદાન આપે છે કે હજારો વર્ષો સુધી પ્રહલાદજીનું શાસન રહેશે અને તેમના કુળમાં ભગવાન વિષ્ણુના ભક્ત જ પ્રગટ થશે. પ્રહલાદજીના વંશમાં જ આગળ બાણાસુર, રાજા બલિ આદિ જન્મગ્રહણ કરે છે અને ભગવાનની લીલા કથા આગળ વધતી જાય છે. આ રીતે આવી કથા જે જોડાયેલી છે તેમાં 8 દિવસનું ઘણું મહત્વ છે. 8નો અંક ઘણો મહત્વપૂર્ણ એટલા માટે પણ બની જાય છે કે અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. ભક્તવત્સલ ભગવાને ધરતી લોક ઉપર આવીને પરમ ગુરુ એવા પ્રભુએ આપણને સૌને ગીતાનો બોધ આપ્યો હતો. અષ્ટમીના દિવસે જ મા દુર્ગા માતાની પૂજા ઉપાસના થાય છે. અષ્ટમીના દિવસે રાધા મૈયાની ઉપાસના થાય છે, પ્રગટ થયા હતા. અષ્ટમીના દિવસે જ કાલાષ્ટમી ભગવાન મહાદેવના રૌદ્ર સ્વરૂપની પૂજા થાય છે. અને 8નો અંક પણ શનિદેવ સાથે જોડાયેલો છે, જે ન્યાય અને દંડના દેવતા છે. આમ 8નો અંક તે મહત્વપૂર્ણ એટલા માટે પણ બની જાય છે કે આ 8 અંકમાં ન્યાય અને દંડની પ્રક્રિયા જોડાયેલી છે. ત્યારે 8 દિવસ સુધી પ્રહલાદજીએ જે પ્રભુ ભક્તિ કરી, 8 દિવસ સુધી રતિદેવીએ મહાદેવની ઉપાસના કરી, 8 દિવસ સુધી પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરી, મનમાં હૃદયમાં ધારણ કરીને પોતપોતાના ઈષ્ટદેવની જો ઉપાસના કરવામાં આવે તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે, મનોકામના પૂર્ણ કરે છે. તે છે 8 દિવસ. એટલા માટે 8 દિવસનું ઘણું મહત્વ છે. નહીં કે માંગલિક કાર્ય માટે, પ્રભુ ભક્તિ માટે. જાણી લઈએ કે આ ફાગણ માસના આ હોળાષ્ટક ક્યારે પ્રારંભ થાય છે. હોળાષ્ટક તારીખ 24 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે શરૂ થાય છે અને તે હોળાષ્ટક 4 માર્ચ 2026 બુધવારના દિવસે સમાપ્ત થાય છે. 3 માર્ચ મંગળવારના દિવસે હોલિકા દહન મનાવાશે. આમ અલગ અલગ માન્યતા પ્રમાણે ઘણી જગ્યાએ 2 માર્ચ કે 3 માર્ચે હોલિકા દહન થાય છે. ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 બપોરના 3:20 પ્રારંભ થાય છે અને મોક્ષ સાંજે 6:47. આમ આ ચંદ્રગ્રહણની અવધિ 3 કલાક 27 મિનિટની રહેશે અને સૂતકકાલ સવારે 6:20 પ્રારંભ થશે. આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં આંશિક નજરે દેખાશે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્ય અસમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળમાં પણ અમુક હિસ્સામાં જોવા મળશે. આ ઉપરાંત દુનિયાભરમાં
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, લગભગ આખા એશિયામાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ નજર પડશે. ચંદ્ર આપણા મનનો કારક છે, માટે જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ઘણું સંવેદનશીલ સમય હોય છે. માટે બહાર આવવું જવામાં ધ્યાન રાખવું, ગર્ભવતી મહિલા, નાના બાળકો, વૃદ્ધોને કામ વગર બહાર ન જવું અને આ સમય દરમિયાન ઘરમાં રહીને ઈષ્ટદેવની આરાધના કરવી. મનમાં મંત્ર જાપ કરી શકાય છે. ચંદ્રગ્રહણ તે પ્રાકૃતિક છે, માટે જે સૃષ્ટિમાં જે કંઈ કાર્ય થાય છે, ફેરફાર થાય છે, તે થતા જ હોય છે. માટે વધુ ચિંતા ન કરવી. આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થતું હોય ત્યારે પશુ પક્ષીને પણ ખ્યાલ આવી જાય છે. તે પણ તેમના માળામાં જતા રહે છે. અને ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ દરમિયાન ભરતી ઓટ પણ આવે છે દરિયા, નદી, તળાવમાં. પરંતુ આ સમય દરમિયાન જો આપણે કોઈ પવિત્ર તીર્થોમાં હોય તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે. આ પવિત્ર ભૂમિ ઉપર આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરીએ તો પણ આપણું મન, હૃદય ઈષ્ટદેવને સમર્પિત હોય, પવિત્ર ભૂમિની અસર હોય, માટે શુભ પરિણામ આપે છે. આ ઉપરાંત આપણું ઘર અત્યંત પવિત્ર હોય છે, જ્યાં આપણે નિત્ય આપણા ઈષ્ટદેવની પૂજા ઉપાસના કરીએ છીએ. માટે ધરતીનો છેડો ઘર કહેવાય છે. ઘરમાં રહીને પણ આપણે પ્રભુ ભક્તિ કરી શકીએ છીએ. ગ્રહણ પૂર્ણ થાય પછી આપણે આપણા ઈષ્ટદેવની પુનઃ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી શકીએ છીએ. અને ચંદ્રગ્રહણ પાળવાનું હોય માટે જે આપણું જલની વ્યવસ્થા છે, પાણિયારું છે, ખાવાની કોઈ વસ્તુ છે, અનાજ છે, ત્યાં તુલસી પત્ર અથવા ડાભ, ઘાસ રાખી શકાય છે, જેથી ચંદ્રગ્રહણની અસર ન થાય. ચંદ્રગ્રહણ લાગે એ પહેલાં અને ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાર પછી સ્નાન કરવું શુભ મનાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન જે કાંઈ મંત્ર જાપ કરીએ તે એક મંત્ર જપનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાર પછી દાન પુણ્ય કરવું જોઈએ. પિતૃદેવતાનું સ્મરણ થાય છે, આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ થાય છે. પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, બ્રાહ્મણોને કાચું સીધું દાન આપી શકાય છે, મંદિરોમાં જઈને દર્શન કરી શકાય છે. આખા ઘરની સફાઈ કરવી, ગંગાજળ છાંટવું અને આપણા ઘરના મંદિરમાં શુદ્ધ જલના છાંટણા છાંટીને અથવા ગંગાજળના છાંટણા છાંટીને બધું સફાઈ કરી લેવું જોઈએ, ધોઈ લેવું જોઈએ અને મંદિરની સફાઈ કરીને ધૂપ બત્તી કરી લેવા જોઈએ. આમ કરવાથી ચંદ્રગ્રહણનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અને સિંહ રાશિમાં પડવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન કામ વગર બહાર જવું નહીં અને ગર્ભવતી મહિલાઓએ પણ ધ્યાન રાખવું. ચાકુ, કાતર આદિ જે ધારદાર છે તેનો સ્પર્શ ન કરવો તો સારું રહેશે. હવે આપણે જાણી લઈએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવું, શું ન કરવું. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વિવાહ, મુંડન, કોઈ નવું વાહન ખરીદવું તથા કોઈ નવો રોજગાર આરંભ કરવો તે શુભ મનાતો નથી. આ સમય દરમિયાન ભજન, જપ, સ્વાધ્યાય, વૈદિક અનુષ્ઠાન આદિ કરવું શુભ મનાય છે. સમસ્ત કષ્ટ, વિઘ્નો, સંતાપનો ક્ષય થાય છે. હોળાષ્ટક દરમિયાન પૂજા, પાઠ, જપ, તપ મહત્વપૂર્ણ મનાય છે. તથા આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ કે કુળદેવી, કુળદેવતાની પૂજા અર્ચના કરવી શુભ મનાય છે. હોળાષ્ટક દરમિયાન અસાધ્ય રોગને શાંત કરવા માટે કોઈ ઈલાજ કરવા છતાં પણ ઠીક ન થતો હોય તો આ સમય દરમિયાન મૃત્યુંજય મંત્રનો જપ કરવો, ભગવાન શિવની પૂજા ઉપાસના કરવી, જેથી કષ્ટ સમાપ્ત થાય છે. આમ હોળાષ્ટકના સ્વામી કે દેવતા આપણે કહીએ તે ભગવાન વિષ્ણુ અને મહાદેવ છે. આ સમય દરમિયાન જો ભગવાન વિષ્ણુ કે મહાદેવ જેને પણ આપણે ઈષ્ટ માનતા હોય તેની પૂજા ઉપાસના કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે, જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. જેમ પ્રહલાદજીને ભગવાન ઋષિ અને માતા રતિને ભગવાન શિવ પ્રસન્ન થયા, એ જ રીતે આપણા ઈષ્ટદેવની આરાધના કરીને પ્રસન્ન કરવાનો સમય તે છે હોળાષ્ટક. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત.
બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. ભક્તવત્સલ ભગવાન નૃસિંહની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.